મોટો આકા બનીને બેઠો છે એને કહીએ કે અમારા રોડ તૂટેલા તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ ને નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ, એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીત્યા બાદ અત્યારે હાલ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની જનસભાઓ ચાલી રહી છે. આપણે અવારનવાર જોતા આવ્યા હોઈએ છીએ કે આપના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની પોલો ખોલતા હોય છે, તેમના ઉપર આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે હવે ફરી એક વખત રાજુ કરપડા મેદાને આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હવે જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને અત્યારે હાલ ખાસ કરીને આમ આદમી પાર્ટીની જનસભાઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં આપ નેતા રાજુ કરપડાનું ખેડૂતો સાથેનું શક્તિ પ્રદર્શન હતું. ચોટીલા વિધાનસભાના મૂળી તાલુકાના વગડિયા ગામે રાજુ કરપડાની મીટિંગ યોજાઈ હતી અને ખાસ કરીને ઘણા બધા લોકો હાજર રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક નેતાઓ છે તે રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને સ્થાનિક સમસ્યાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓ દ્વારા બેફામ વેચાઈ રહેલા દારૂ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી ને 1 મહિનામાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો મામલતદાર ઓફિસનો ઘેરાવ કરીશું એવો હુકાર પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં રાજુ કરપડાએ શું કહ્યું સાંભળીએ. વાત એ છે બહેનોની સૌથી મોટી પીડા, હું એવું કહીશ, બેન ઊભા થાવ તમે. ખરેખર આ ગામમાં દારૂ મળે છે બેન? એક મિનિટ બહેનો બોલવા દો. દારૂ સિવાય કાંઈ મળતું નથી. એક મિનિટ, આપણું બીજું માયક છે. આજથી હું પ્રતિજ્ઞા કરું છું, આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ ભોગે પરિવર્તન લાવીશું, આમ આદમી પાર્ટીને મત આપીશું, આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનાવીને ચંપીશું. થઈ ગઈ હોય સ્માર્ટ મીટર એક લૂંટણીનું યંત્ર છે. સ્માર્ટ મીટર તમારા ઘરમાંથી ખાતર પાડવા માટેનું યંત્ર છે. સ્માર્ટ મીટર ગરીબો અને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે. જ્યાં સુધી અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબના ઘરે અમે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. ચાહે તમે ગમે એવડી ફોર્સ લઈને આવો, ગમે એવડી તાકાત લગાવો, પણ અમે ખેડૂતના ખેતરની બહાર ચટ્ટાન બનીને ઉભા રહીશું. સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહીં દઈએ. વાત રહી એક બે માણસ હોય એને ઈ દબાવે અને જો એનું કીધું ન કરે ખોટા કેસમાં ફિટ કરી દે. કાં તો પીજીવીસીએલ વાળાને મોકલે અને કાં તો પોલીસને એક અરજી કરાવડાવીને પોલીસ લઈ જઈને નાના મોટું કઈક દંડા બંડા દેખાડે. હવે તમારો ભાઈ આવ્યો છે, પીજીવીસીએલ ને કહીએ છીએ અને પોલીસ ને કહીએ, બધા માપમાં રહી જજો. બાકી કાયદાના બહાર જઈને કાંઈ કામ કર્યું એવું નહીં સમજતા કે આ લોકો એકલા છે. જ્યારે પણ આપણી કોઈ રજૂઆત હશે તો આક્રમકતાથી થશે. કાયદાની બહાર આપણે નથી જવાનું, પણ જે લોકો આપણને આપણો હક અધિકાર આપવામાં નિષ્ફળ ગયા છે, જે લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે, એની સામે અવાજ તો ડંકાની ચોટ પર ઉઠાવીશું. નાનું મોટું પોલીસ સ્ટેશનનું કામ હોય, પીજીવીસીએલ વાળાનો તો પહેલા ખૂબ વિહાભાઈ ઉપાડો હતો, બરોબર, ખૂબ ઉપાડો હતો. આવવાનો એમે વાટે જ છે વિયા મેડીએથી ફોન થાય, ગોગડિયા સભા થાય એટલે હવાર ચેકિંગ આવે, આવો આવે લ્યો અમે વાટે છીએ, આવો. ચેકિંગ ફેકિંગ વાળાને કહીએ છીએ કોઈ મેડી વાળા બચાવશે નહીં, એટલે મહેરબાની કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર કોઈ ભાજપના નેતાએ બચાવવા નહીં આવે અને ક્યાંક ને ક્યાંક ધંધે લાગી જશે. કે કમસે કમ તમારા ખિસ્સા ભરાઈ રહ્યા હોય તો અમારી નાની ઉંમરમાં વિધવા બનતી બહેનોની સામે એકવાર દયા તો કરો.
સત્તામાં બેઠા એકવાર અમારી બહેનોની ઉપર દયા તો કરો. આજે કાખમાં બાળક લઈને અમારી બહેનો 1-1 કિલોમીટર સુધી માથે બેડું લઈને પાણી ભરવા જાય, એના ઉપર તો દયા કરો. અમારા ગરીબના દીકરાઓને પણ ભણવું છે, અમારા બાળકોને પણ મામલતદાર બનવું છે, અમારા બાળકને સારો પોલીસ અધિકારી બનવું છે, પણ અમને ભણાવો તો ખરા. આઝાદીના હદીઓ મોટો આકા બનીને બેઠો છે, એને કહીએ કે અમારા રોડ તૂટેલા તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ ને નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય ભાજપના જે અમુક નેતાઓ છે અને ખાસ કરી અને જે લોકો ભક્તિમય ભાજપમાં બન્યા છે એને કહીએ છીએ, અહીંયા વિડીયો ફેરવજો, એ લોકોને ખબર પડે કે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે એની તાકાત શું હોય છે. આ કોઈ ભાડાની ભીડ નથી, આ કોઈ પૈસા લાવેલી પબ્લિક નથી કે જેલ નહીં, મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ અમારી માતાઓ બહેનો માટે, અમારા ખેડૂતો માટે, અમારા યુવાનો માટે. જેવડી તાકાતથી લડવાનું થાય તૈયારી સાથે નીકળ્યા છીએ. કોઈ ભાઈએ કહ્યું જંગલનો રાજા વાંદરો હતો, એવા જેટલા પણ વાંદરા માંદરિયું હોય એમ કહીએ છીએ, તાકાત લગાવી હોય લગાવી. અહીંયા 2-3 દિવસ પહેલા જ્યારે હું આવ્યો, અમારે બધા ભાઈઓ મને મળ્યા, બળુભાઈ, નવગણભાઈ, પ્રવીણભાઈ સહિત આખી ટીમ એમભાઈ બધા મળ્યા અને મને જાણવા મળ્યું, અમુક બહેનોએ પણ વાત કરી કે દારૂનું દૂષણ વધતું જાય છે. મારી વાત બહેનો સાચી છે? દારૂનું દૂષણ વધતું જાય છે. ગટરની પરિસ્થિતિ અઘરી છે, પાણી લોકોના ઘરમાં આવે છે, રોડ તૂટી ગયેલા છે, આ ઘણા બધા પ્રશ્નો છે અને એની સૌથી વધારે કોઈને પીડા હોય તો એ બહેનોને છે. અને એટલા માટે જ આજે આવડી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ભાઈ કેસ 2 વર્ષથી પાણી નથી, પણ નપાણિયાઓને ચૂંટીને મૂળી અને વિધાનસભામાં મોકલ્યા છે, એટલા માટે પાણી નથી. ચોમાસું ચાલુ છે, વધારે વિશેષ કાંઈ એ વાતને લઈને નથી કહેતો. ચોમાસું પૂરું થાય અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય, પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય, ચોમાસું પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો. આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે. અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું, પાણી ભરવા દૂર જવું પડે છે. વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે. વારંવાર રજૂઆત કરે કે દારૂની તકલીફ છે, લોકો ખૂબ દારૂ પીને નાની બહેનો વિધવા બને છે. ક્યાંક ને ક્યાંક આ પીડા કોને સમજાય છે? નાની 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ વિધવા બને છે અને ચૂંટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. એને બહેનો દીકરીઓની પીડા નથી સમજાતી. આજે તમને કહેવા માટે આવ્યો છું, રાજુ કરપડા એક બહેનની પીડા બનીને આવનાર સમયમાં લડવાનો છે. જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીની ઓફિસમાં જઈને કહીએ છીએ, ખૂબ બધું પ્રેમથી કાયદાકીય ભાષામાં રહીને કહ્યું, આવનાર સમયમાં અમારો સામાન, અમારા માલઢોરને લઈ, અમારા ઘોડા લઈ, અમારા ગાટલા ગોદડા લઈ આવનાર સમયે મૂળી મામલતદાર ઓફિસમાં સામાન નાખવામાં આવશે. એટલે જે પ્રમાણે અહીં ક્યાંક ખુલ્લી ચીમકી આપવામાં આવી છે, ખાસ કરીને મહિલાઓએ જે પ્રમાણે દારૂની અહીં વેચાઈ રહ્યું છે એવી રજૂઆત કરી છે, એટલે આગામી સમયમાં હવે ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.